પણ આપણે વિચાર્યું હશે ઘણી વખત કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય છે રોડ ઉપર કે ઓફિસમાં એકદમ જ ઢળી પડે છે કે કોઈ ઇમરજન્સી આવી જાય છે, બેભાન થઈ જાય છે, ત્યારે એમના હેલ્થની ઇન્ફોર્મેશન અગર આપણી પાસે નથી અને એમનો ફોન લોક છે અને એમના કોઈ ઓળખીતાને આપણે ઓળખતા નથી તો એક બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ જાય છે, એસ્પેશિયલી એમ્બ્યુલન્સ વર્કર્સ માટે. એના માટે હેલ્થી એપ્લિકેશન એક સોલ્યુશન લઈને આવી છે અને એ સોલ્યુશન છે ઇમરજન્સી હેલ્થ કિટ. જે હેલ્થ કિટમાં એક ડિજિટલ QR કોડ આવે છે. આ QR કોડ 3 અલગ રીતે આવે છે. QR કોડના સ્ટીકર આવે છે, એનું કીચેન આવે છે અને એનો એક સ્માર્ટ કાર્ડ પણ આવે છે. આ QR કોડ છે ને એ આપણા હેલ્થી અકાઉન્ટ જોડે લિંક થઈ જાય. પછી આપણે આપણા હેલ્થી અકાઉન્ટને કેટલી ઇન્ફોર્મેશનને મંજૂરી આપી છે કે મારા આ QR કોડમાં બતાવજો, એટલી ઇન્ફોર્મેશન આ QR કોડ કોઈ પણ વ્યક્તિ જો સ્કેન કરે ને તો એમને મળી જશે. એનાથી શું થશે કે આપણે આપણા વાહનના કિચનમાં જો અગર આ QR કોડ વાળું કિચન લગાવ્યું છે કે પછી આનું સ્ટીકર ક્યાંય લગાડેલું છે ઇમરજન્સી તરીકે કે પછી આ સ્માર્ટ કાર્ડ આપણા વોલેટમાં છે ને તો આપણને સારવાર આપતી વખતે હેલ્થ વર્કર્સ આ QR કોડ સ્કેન કરીને આપણી દરેક ઇમરજન્સી હેલ્થ ઇન્ફોર્મેશન જોઈ શકશે, એટલી જ જેટલી આપણે મંજૂરી આપેલી છે, અને આપણને સારવાર આપવામાં એટલું મોડું નહીં થાય. આની કિંમત 200 રૂપીસની છે અને આ ઓર્ડર કરવું છે તો હેલ્થી એપથી આપણે ઓર્ડર કરી શકીએ, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બહુ જ કામની વસ્તુ છે અને મને પર્સનલી એવું લાગે છે કે આપણે ગિફ્ટિંગ પણ કરી શકીએ છીએ લોકોને.